ધૂળેટીએ હર્ષોલ્લાસનું ઘર્ષણ। જી હા, ઘર્ષણ જે છે એ રીતનું ઘર્ષણ નથી। દેશભરમાં રંગોના તહેવારની રંગેચંગે ઉજવણી થઈ। રંગોના તહેવારમાં એકબીજા પર કલર ઉડાવીને આપણે ઉજવણી તો કરી। ગુજરાતમાં એક ગામમાં ધૂળેટીની સવાર રણ મેદાનમાં બદલાઈ જાય છે, એકબીજા પર પ્રહાર કરાય છે અને એવા દ્રશ્યો સામે આવે છે જાણે કે રમખાણ ફાટી નીકળ્યું હોય। એકબીજા પર ઘા કરાય છે, છતાંય ક્યાંય ઝઘડો નથી થતો, ન તો પોલીસ ફરિયાદ થાય છે। ત્યારે કેવી છે આ અનોખી ઉજવણી, ક્યાં થઈ રહી છે, શું થયું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। આ દ્રશ્યો કોઈ યુદ્ધ કે રમખાણના નથી, આ છે રંગોના તહેવાર ધૂળેટીની અનોખી ઉજવણીના। મહેસાણા જિલ્લાના વિસનગરમાં ધૂળેટીની ઉજવણી રંગોથી નહીં, ખાસડા અને શાકભાજીના મારાથી થાય છે। ઉત્તર વિભાગના મોદી, ઠાકોર, પટેલ અને દક્ષિણ વિભાગના બ્રાહ્મણ, કંસારા, વાણિયા, પટેલ સમાજના લોકો બે જૂથમાં વહેંચાઈ જાય છે। એકબીજા પર ખાસડા અને તાજા શાકભાજીનો મારો ચલાવે છે, જાણે રમખાણ ફાટી નીકળ્યું હોય તેવું લાગે, પણ આ તો પ્રેમ અને હર્ષનો મેળો છે। વિસનગરમાં એક વર્ષો જૂની પરંપરા યથાવત છે। આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે ખાસડા યુદ્ધ જે ધૂળેટીના દિવસે ખાસ અહીંયા જે છે તે ખાસડા યુદ્ધ યોજાય છે, જેમાં એક વર્ષથી જે છે તે તમામ જે લોકો અહીંયા આગળ પોતાના એક વર્ષના જે જૂના જૂતા અને ચપ્પલો અહીંયા સંગ્રહી રાખે છે, સંગ્રહ કરે છે। ત્યારબાદ ધૂળેટીના દિવસે સામે અહીંયા ખાસડા યુદ્ધ યોજાય છે। બે ટીમો જે છે તે કરીને જે બે ટીમો છે સામે ખાસડા યુદ્ધ યોજાય છે, પરંતુ હાલમાં તો ખાસડાની જગ્યાએ જે શાકભાજીએ લઈ લીધી છે। આ પરંપરા 100 વર્ષ જૂની છે। પહેલા જૂના પગરખા ફેંકીને ખાસડા યુદ્ધ રમાતું હતું અને સમયની સાથે પગરખાની જગ્યાએ શાકભાજી આવી ગયા। માન્યતા છે કે જેને આ યુદ્ધમાં ખાસડું કે શાકભાજી વાગે તેનું આખું વર્ષ સુખ સમૃદ્ધિથી ભરેલું જાય છે। આજે ધૂળેટી પર્વમાં વર્ષોની એક પરંપરા છે અમારા વિસનગરની ત્રણ ટાવર મંડી બજારમાં, કે અહીંયા શાકભાજી અને જૂતાઓથી મારામારી કરી અને એકબીજા ઉપર ટામેટા છે, બટા છે, આ શાકભાજી મારી અને જેને વાગે એનું સારું વરસ જાય એવું આ વર્ષો પરંપરા જૂની અમારી વિસનગરની વર્ષોથી ચાલતી આ પરંપરા છે। અને એની અંદર એક માહોલ ઊભો થાય છે અને બધા મજાથી એક મસ્તીભર્યો માહોલ ઊભો થાય છે। એના પછી થોડી વાર રહીને હમણાં ત્યાં મટકીનો પણ કાર્યક્રમ છે। આ વર્ષે આ અનોખી ઉજવણી જોવા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ વિસનગર પહોંચ્યા હતા। આ વિસનગરની અનોખી પરંપરા કાળક્રમે પણ આટલા વર્ષો પછી પણ ચાલુ છે અને ખૂબ મજાથી લોકો આનંદ લઈ રહ્યા છે। મનાતું હતું કે જેને ખાસડું વાગે એનું આખું વર્ષ સારું જાય। ખૂબ આનંદથી આ ધૂળેટીના તહેવાર દરમિયાન હવે માટલી બંધાશે અને માટલીમાં હારડા, ખજૂર વગેરે ગોઠવી અને માટલી ફોડી અને એનો પ્રસાદ પણ લોકો માણી અને પછી બધા વિદાય થતા હોય। યુદ્ધ પૂરું થતાં ચોકમાં ખજૂર ભરેલો ઘડો મેળવવા માટે બંને જૂથ વચ્ચે છેલ્લું ઘર્ષણ થાય છે। વિજેતા જૂથ આખા વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખજૂર વહેંચે છે। વિસનગરનું આ ખાસડા યુદ્ધ માત્ર એક તહેવાર નથી, આ તો સમાજના એકતા અને આનંદનું જીવંત ઉદાહરણ છે। તેજસ રાવલ, ઝી મીડિયા, મહેસાણા।